સુરતના વેસુ વિસ્તારમાં બારડોલીના એક યુવકને ચપ્પુની અણીએ લૂંટી લેવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. વેસુ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે અને અન્ય બે ફરાર લૂંટારાઓની શોધખોળ શરૂ કરી છે. સુરત શહેરના પોસ્ટ ગણાતા વેસુ વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેસુ ખાતે આવેલા મની આર્કેટ નામના કોમર્શિયલ બિલ્ડિંગના બેઝમેન્ટમાં એક યુવકને નિશાન બનાવવામાં આવ્યો હતો. મૂળ બારડોલીના રહેવાસી આ યુવાન જ્યારે મની આર્કેટના બેઝમેન્ટમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક 3 અજાણ્યા બદમાશોએ તેને ઘેરી લીધા હતા. લૂંટારાઓએ યુવક પર ચપ્પુ તાકી દીધું હતું અને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. ચપ્પુની અણીએ ગભરાઈ ગયેલા આ યુવાન પાસેથી લૂંટારાઓએ ખિસ્સામાં રહેલા રોકડા રૂપિયા 3500 બળજબરીપૂર્વક કાઢી લીધા હતા. લૂંટારાઓ આટલેથી જ ન અટક્યા અને તેમને યુવકનો મોબાઈલ ફોન આંચકી લીધો અને ઓનલાઈન બેન્કિંગ એપ્લિકેશન મારફતે વધુ 14,000 રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આમ કુલ 17,500 રૂપિયાની મત્તા લૂંટીને ત્રણેય શખ્સો ત્યાંથી બિલકુલ બિંદાસ રીતે ફરાર થઈ ગયા હતા. ભોગ બનનાર યુવકે તાત્કાલિક આ ભયાનક આપવીતી અંગે વેસુ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. થોડા દિવસે વેસુ જેવા ધમધમતા વિસ્તારમાં ચપ્પુની અણીએ લૂંટની ઘટના બનતા જ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું. ગુનાની ગંભીરતાને જોતા વેસુ પોલીસની સર્વેલન્સ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળ એટલે કે મની આર્કેટના બેઝમેન્ટ અને તેની આસપાસના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તેનું બારીકાઈથી એનાલિસિસ શરૂ કર્યું હતું. સીસીટીવી ફૂટેજમાં લૂંટારાઓની હિલચાલ અને તેમના ચહેરા સ્પષ્ટપણે કેદ થઈ ગયા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ સમન્વયથી પોલીસે લૂંટારાઓ કઈ દિશામાં ભાગ્યા હતા તેનો સુરતાગ મેળવી લીધો હતો. સીસીટીવીના કડીના આધારે વેસુ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ લૂંટનો ભેદ ઉકેલી નાખવામાં મોટી સફળતા મેળવી છે. આ ગુનામાં સંડોવાયેલા 3 લૂંટારાઓ પૈકી વેસુ પોલીસે મુખ્ય આરોપીને દબોચી લીધો છે. પકડાયેલો મુખ્ય આરોપી અજય રાજેન્દ્ર ખલાને છે, જે સુરતના જ ઉધના વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરીને ગુનાની કબૂલાત કરાવી લીધી છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે આ લૂંટમાં તેની સાથે સામેલ અન્ય 2 સાગરીતો હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને ફરાર થઈ ગયેલા આ બંને આરોપીઓની ઓળખ પ્રદીપ આહિરે અને વિજય તરીકે થઈ છે. આ બંને સાતીર ગુનેગારો પોલીસને હાથતાળી આપીને નાસી છૂટ્યા છે, જેમને પકડવા માટે વેસુ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તેમના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. વેસુ પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે લૂંટ અને હથિયાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ અજય ખલાને પાસેથી લૂંટની રકમ રિકવર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે. વેસુ પોલીસના જણાવ્યા અનુસાર ફરાર આરોપીઓ પ્રદીપ અને વિજયને પકડવા માટે ચક્કો ગતિમાન કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ તેઓ પણ જેલ ભેગા થશે. આ ઘટનાને પગલે વેસુ અને આસપાસના વેપારી મથકોમાં ખરીદી કે કામ અર્થે આવતા લોકોની સુરક્ષાને લઈને પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની માંગ ઉઠી રહી છે.